ખાસ કરીને આજે કારોબારી રાખવામાં આવેલી હતી એની અંદર પાણીના ટેન્ડરો ખોલવાના હતા, નીતિ વિષયક નિર્ણયો લેવાના હતા, બાંધકામના હતા, ડ્રેનેજના હતા, રોડ લાઇટ શાખાના, એન્યુએમએલ શાખા, મહેકમ શાખા અને જનરલ ટેક્સ શાખા, તમામ જાતના શાખાઓના વિવિધ જે કામો હતા એને અત્યારે કારોબારીની અંદર ઠરાવ કરી આગળની પ્રક્રિયા માટે સીઓને સુપરત કરવામાં આવેલા છે. પાણીના જે ભુજના અલગ અલગ વિસ્તારોની અંદર પાણીની લાઈન નાખવાની આવે કે નગરપાલિકાને કોણ વસ્તુ સપ્લાયર કરે એના માટેના ખાસ જે ઓનલાઈન ટેન્ડરિંગ કર્યા હતા તેના માટેના નિર્ણયો લેવામાં આવેલ છે. ખાસ કરીને અમારું એક આયોજન છે કે રિસર્ફેસિંગની ગ્રાન્ટ અમને 1 કરોડ જેટલી મળેલી છે. તો શહેરના અમારી નવનિયુક્ત બોડી આવી ત્યારે ભુજ શહેરની અંદરના જે નગરપાલિકાના જે તમામ ડામર રોડ હતા તે આપણે રિસર્ફેસિંગ કરી અને ખાડા મુક્ત કર્યા હતા. પાછો વરસાદ પડ્યો છે, જગ્યાએ જ્યાં અમુક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે ત્યાં વરસાદ જતા તરત જ એનું આયોજન કરી અને પાછું રિસર્ફેસિંગ કરવામાં આવશે.